ગુજરાત રાજ્યના 9 લાખથી વધારે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને દિવાળી ગિફ્ટ મળી છે, કારણ કે રાજ્ય સરકારના આ કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ આપવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત 7મા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના પગાર ભથ્થામાં 3% વધારો કરવામાં આવ્યો છે અને 6ઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના પગાર ભથ્થામાં 5% જેટલો વધારો કરવામાં આવ્યો છે. મિત્રો, પગાર ભથ્થું એક એવી રકમ હોય છે કે જે સરકારી કર્મચારીઓને મોંઘવારી વધવા છતાં જીવન નિર્વાહ મેનેજ કરવા માટે અપાતું હોય છે. મોંઘવારી ભથ્થાની વધારાની જે રકમ છે 1 જુલાઈથી ચૂકવવામાં આવશે, એટલે કે સપ્ટેમ્બર સુધીની 3 માસની જે તફાવતની રકમ છે એ ટૂંક સમયમાં ચૂકવવામાં આવશે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના અને પંચાયત સેવાના કર્મચારીઓને તો મળશે, પરંતુ એ સિવાયના પણ કેટલાક કર્મચારીઓને મળશે અને 4.6 લાખ જેટલા કર્મયોગીઓ અને અંદાજે 4.8 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓને એટલે કે પેન્શનર્સને આ લાભ મળશે. રાજ્ય સરકારના કર્મચારીઓને 482 કરોડ જેટલી રકમ એરિયર્સ પેટે ચૂકવવામાં આવશે. તો સરકારના આ નિર્ણયને લઈને તમારું શું માનવું છે, અમને કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ગુજરાત સમાચાર જોતા રહો.